નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 2 છે પૂર્ણ સંખ્યાઓ. એનું આજે સમજણ મેળવીશું. આજે આપણે કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય. 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બનાવે છે. 0 કેમ એડ કર્યું? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 4 થી અનંત સુધીની ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે પ્રાકૃતિક સંખ્યામાં એક પ્રશ્ન એવો છે કે આપણને જે એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે દર વખતે એક કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો આપણે જવાબ લખી શકીએ એક. અને એક બીજો એક મહત્વનો મુદ્દો છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નથી. શું નથી? કારણ પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. હવે જો અનંત સુધી વિસ્તરેલી હોય તો આપણે એનું કોઈ તારણ કરી શકીએ નહીં કે ભાઈ સૌથી મોટી સંખ્યા 11,000 કરોડ હશે કે 15,000 કરોડ હશે. એનો કોઈ આપણે ઉલ્લેખ કરી શકતા નથી. કારણ કે એનો અંત નથી. હવે એના ઉપરથી તૈયાર થયેલી સંખ્યાઓ આપણી કઈ? તો પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ તો આવી ગઈ, પરંતુ આપણે એનો શું એડ કરતા હતા? 0. એટલે પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થઈ. ધન બાજુ 1 2 3 4 થી અનંત સુધી ની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આનો એક પ્રશ્ન છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે જવાબ લખીએ છીએ 0. સેમ આમાં પણ બીજો પ્રશ્ન એવો છે, સૌથી મોટી સંખ્યા કોઈ નથી. કારણ તો એ જ ઉપરના જેવું કે કારણ કે પૂર્ણ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. બરોબર. હવે એક વસ્તુ યાદ રાખવાનું છે કે એક પ્રશ્ન એવો પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ એ જ પૂર્ણ સંખ્યાઓ છે એવું કહેવાય? તો કે હા, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો સંપૂર્ણપણે સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થઈ જાય. કેવી રીતે? તો પૂર્ણ સંખ્યાઓ એ 0 થી ચાલુ થઈ ધન બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. બરોબર. પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 એટલે કે 1 થી ચાલુ થઈ ધન સુધી અનંત સુધી વિસ્તરેલી છે. એટલે એવું કહેવાનો થાય કે આ 1 થી 4 અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓની અંદર આવી જાય. એટલે આપણે અહીંયા લખી શકીએ ટોપિક કરીને કે પ્રાકૃતિક સંખ્યાઓ ને પૂર્ણ સંખ્યા પર પૂર્ણ સંખ્યાઓ તરીકે પણ ઓળખી શકાય. અથવા બીજું કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. આ બે વસ્તુ અલગ પડે છે. બરાબર. હવે આપણે શું ભણવાનું છે આજે કે પૂર્ણ સંખ્યાઓ. તો આટલું પહેલા સમજી લઈએ. એક પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 એટલે કે ધન સંખ્યાઓ જે 1 થી શરૂ થઈ અનંત સુધી. એનો પહેલો એક પ્રશ્ન પ્રાકૃતિક સંખ્યામાં શું હોય? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તરીકે 1 કહેવાય.
એટલે કે આપણે MCQ કેવા છે. બીજું પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 થી ધન બાજુ અનંત સુધી, બરોબર. 0 વાળી પૂર્ણ સંખ્યાઓમાં પહેલો પ્રશ્ન એક સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો એ 0 છે, બરોબર. એટલે કે બે MCQ તૈયાર થઈ ગયા આપણા બે મુદ્દામાંથી. આ બંનેમાં એક પ્રશ્ન કોમન છે કે સૌથી મોટી પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા કોઈ નથી. હવે આગળ જોઈએ. આટલું લખાઈ ગયા પછી તો પહેલો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર પૂર્ણ સંખ્યા જ મળશે. પૂર્ણ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓનો આપણે સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી અને ગુણાકાર કરી શકીએ છીએ. જેમ કે સંખ્યા રેખા છે 0 1 2 3 4 5 6 7 8. હવે આના ઉપર સરવાળા માટે પ્રયત્ન કરીએ તો એમ કીધું હોય કે 3 + 2 કરો. તો કેવી રીતે કરવા? તો 3 ઉપર આપણે પહેલા શું કરીશું? નિશાની મૂકી દઈશું, બરોબર. 2 એટલે એક કોલમ એક ચાલીએ, એક કોલમ એટલે એક કહેવાય, અને બીજી કોલમ ચાલીએ એટલે 2. એનો મતલબ 3 ઉપર છે અને બીજા 2 એકમ ઉમેર્યા એટલે આપણને મળ્યા 5, બરોબર. આ સરવાળાની પદ્ધતિ છે. આમાં કોઈ પણ પ્રકારનો સરવાળો લઈ શકીએ આપણે.